કામ સંપૂર્ણ ટેકનોલોજી પર નિર્ભર થઈ જશે એવો યુગ ચોક્કસપણે આવશે, જેમાં મોટાભાગના કામકાજ ટેકનોલોજીના આધારે સંપૂર્ણ થઈ જશે. અને આજે આપણે એવા જ એક પાઠ વિશે ભણવા જઈ રહ્યા છે. પણ એ પહેલાં તમને બધાને કાર એટલે કે ગાડીમાં બેસવાનો અને ફરવાનો ઘણો શોખ હશે. તો મિત્રો, તમે ઘણી બધી જગ્યાએ જૂની કાર કે મોટરસાઇકલને મોડિફાઈ થયેલી જોઈ હશે. મોડિફાઈ એટલે ફેરફાર થયેલી, જેની અંદર એ મોડિફિકેશનની અંદર જૂના સામાનનો ઉપયોગ કરીને નવી કાર કે મોટરસાઇકલ બનાવવામાં આવે છે. અને આવી જ એક પદ્ધતિ વિશે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ કે જે ધોરણ 11ના યુનિટ 2નું રીડ 1 છે, જેનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી, જેનું ગુજરાતી થાય છે ઓટોફેબ એટલે સ્વયં સંચાલિત ઉત્પાદન અથવા તો બનાવટ, અને ટેકનોલોજી એટલે તકનીક. સો હિયર વી ગો ફોર ઇટ. બટ બિફોર ઇટ, જો હજી પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઇબ કરજો, મારા વિડીયોને લાઇક કરજો અને અન્ય વિદ્યાર્થીઓ સાથે અથવા તો વ્યક્તિઓ સાથે તમે એને શેર કરજો. સો હિયર વી ગો ફોર ધ ચેપ્ટર નંબર યુનિટ 11 ધોરણ 11ના યુનિટ 2નું રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. મિત્રો, ટાઇટલનું આપણે જેમ ગુજરાતી જોઈએ એમ કે ઓટોફેબ એ બે શબ્દોનું સંયોજન છે. ઓટો એટલે સ્વયં સંચાલિત અને ફેબ એટલે ફેબ્રિકેશન, બનાવટ અથવા તો ઉત્પાદન, અને ટેકનોલોજી એટલે તકનીક. સો હિયર ધ ફર્સ્ટ લાઇન ઇઝ, લેટ વી સી. ઇમેજિન યોરસેલ્ફ ઇન એ કાર શોરૂમ. ઇમેજિન એટલે કલ્પના કરો, યોરસેલ્ફ એટલે તમારી જાતને, ઇન એટલે એમાં, કાર શોરૂમ એટલે કારના શોરૂમની અંદર જ્યાં કાર વેચાઈ રહી છે. તમારી જાતને કારના શોરૂમની અંદર કલ્પના કરો કે તમે અત્યારે ત્યાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ્સ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. યુ આર નોટ, યુ એટલે તમે, નોટ એટલે નથી, હેપી એટલે ખુશ, વિથ એટલે વડે અથવા તો સાથે, એની મોડલ્સ એટલે કે કોઈ પણ મોડલ ઓફ ધ કાર્સ એટલે કે ગાડીના, તમે કોઈ પણ ગાડીના મોડલ્સથી ખુશ નથી શોરૂમની અંદર જોયા પછી. આવી કલ્પના કરવાની કહે છે. એન્ડ નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. નાવ એટલે હવે, યુ એટલે તમે, વર્ક એટલે કામ કરો છો, ઓન કોમ્પ્યુટર એટલે કોમ્પ્યુટર પર, એન્ડ ક્રિએટ એટલે રચના કરો છો, યોર ડ્રીમ કાર, યોર એટલે તમારી, ડ્રીમ એટલે સ્વપ્નની, કાર એટલે ગાડી, ઓન સ્ક્રીન કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર તમે એવી કારની રચના કરો છો કે જે તમે ઈચ્છો છો, લેવા માંગો છો અથવા તો બનાવવા માંગો છો. એન્ડ મેજિક, નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યુ ડિઝાઇન. એવું કે છે નેક્સ્ટ વીક, અને એન્ડ મેજિક, અને એક ચમત્કાર થઈ જાય છે કે નેક્સ્ટ વીક બીજા જ અઠવાડિયે યુ ગેટ, યુ એટલે તમે, ગેટ એટલે મેળવો છો, ડિલિવરી એટલે કે એની ડિલિવરી મેળવો છો એ કાર ગાડીની, ફેબ્રિકેટેડ એટલે બનાવટ, એક્ઝેક્ટલી લાઇક એટલે કે ના જેવું જ ચોક્કસ, યોર ડિઝાઇન એટલે કે તમારી આકૃતિ, તમે જે સ્ક્રીન ઉપર જે ડિઝાઇન બનાવી હતી કારની એવી જ કાર તમે મેળવો છો. એ આવું મિરેકલ થઈ જાય છે. આવું ઇમેજિન, કલ્પના કરવાનું કહે છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. જો સચ મેજિક એટલે કે આ પ્રકારનું જે ચમત્કાર છે, ઇઝ પોસિબલ એટલે શક્ય છે, થ્રુ એટલે દ્વારા, પ્રોસેસ એટલે પ્રક્રિયા, નોન એઝ આ પ્રક્રિયાને નોન એટલે ઓળખવામાં આવે છે, આ જે પ્રક્રિયા છે એને ઓળખવામાં આવે છે એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વયં સંચાલિત ઉત્પાદન અથવા તો બનાવટ, અને એનું જ ટૂંકું રૂપ આપવામાં આવ્યું છે ઓટોફેબ. સો નેક્સ્ટ પેરામાં આપણે જોઈએ, લેટ વી સી વોટ હેપન્સ. કે છે ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ. બરાબર, અહીંયા ટૂંકું નામ આપી દીધું છે. પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ઓટોફેબ. તો એનું ફૂલ ફોર્મ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. એટલે કે છે automated fabrication or autofab is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials. એવું કે છે આ ઓટોફેબ જે પદ્ધતિ છે ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી, એ એવી તકનિકનો એક સેટ છે દેટ કે જે ઓટોમેટ એટલે કે સ્વયં રીતે, પ્રોસેસ એટલે કે કાર્ય કરે છે, ફોર બિલ્ડ એટલે કે રચના કરવા માટે અથવા તો બનાવવા માટે, 3 ડાયમેન્શનલ એટલે કે 3 ડાયમેન્શનલ એટલે પરિમાણરૂપ કે 3 પરિણામરૂપ, સોલિડ ઓબ્જેક્ટ, સોલિડ એટલે સખત, ઓબ્જેક્ટ એટલે પદાર્થ એટલે કે ઘન પદાર્થ, ફ્રોમ રો મટીરિયલ એટલે કે કાચા માલ સામાનમાંથી અથવા તો વેસ્ટ મટીરિયલમાંથી. કે આ એક એવી પદ્ધતિ છે કે વેસ્ટ મટીરિયલમાંથી એક નવી વસ્તુનું ઉત્પાદન કરે છે
This industries uses solidification of polymers, powders and other raw materials guided by the design drawn on ordinary computer. એવું કે છે this industry, આ જે ધીસ એટલે આ ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગો છે, યુઝીસ એટલે કે ઉપયોગ કરે છે સોલિડિફિકેશન એટલે સખ્તાઈ, જે ઘનતા છે, મજબૂતપણું છે, ઓફ પોલિમર્સ એટલે રેસાઓનું, સાથે સાથે પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ, અધર એટલે બીજું, રો એટલે કાચો, મટીરિયલ એટલે માલ સામાન, બીજો જે કાચો માલ સામાન છે અથવા તો વેસ્ટ મટીરિયલ છે એના દ્વારા ગાઈડેડ બાય ડિઝાઇન, ગાઈડેડ એટલે માર્ગદર્શન આપવામાં આવે છે, બાય ડિઝાઇન એટલે કે એને આકૃતિ આપવામાં આવે છે, એની રચના કરવામાં આવે છે, ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ, ડ્રોન એટલે કે જે દોરવામાં આવ્યું હોય છે, ઓર્ડિનરી એટલે સામાન્ય, કોમ્પ્યુટર એટલે કોમ્પ્યુટર. આ જે પદ્ધતિ દ્વારા કોમ્પ્યુટર ઉપર જે સામાન્ય કોમ્પ્યુટર ઉપર જે આકૃતિ દોરવામાં આવી છે એની પર કામ કરવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ ધ ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા તો ઓટોફેબ ટેકનોલોજી, આને કહેવામાં આવે છે મિત્રો. And now what happens? Now it will be possible for human being to acquire powers to manipulate the properties of matter. એવું કે છે now એટલે આ પદ્ધતિ દ્વારા, નાવ એટલે હવે, ઇટ વિલ બી એ પોસિબલ એટલે કે ઇટ એટલે તે, પોસિબલ એટલે શક્ય બનશે, ફોર હ્યુમન બિંગ એટલે માણસો માટે, વ્યક્તિઓ માટે, કે હવે એ વસ્તુ વ્યક્તિઓ માટે શક્ય બનશે. શું શક્ય બનશે? એક્વાયર્ડ્સ એટલે પ્રાપ્ત કરવું, પાવર્સ એટલે સત્તા, એમની પાસે સત્તા હશે ટુ મેન્યુપ્યુલેટ એટલે કે એની રચના કરવી અથવા તો એમાં વિવરણ આપવું. ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર એટલે કે જે પણ કોઈ ઉત્પાદન છે, પ્રોપર્ટીઝ જે પણ કોઈ ઉત્પાદન હશે એની અંદર એ વિલીનીકરણ કરી શકશે અથવા તો પોતાની વિચારો દર્શાવી શકશે. આ છે ઓટોફેબ ટેકનોલોજીનું નવું ઉત્પાદન અથવા તો જે નવી એનો વિચાર છે એ. Autofab is now creating opportunities for the manufacturer to satisfy the unique needs of customers. એવું કે છે ઓટોફેબ આ જે પદ્ધતિ છે ઇઝ નાવ એટલે હવે, ક્રિએટિંગ એ રચના કરી રહી છે, ઓપોર્ચ્યુનિટીઝ એટલે તકની, ફોર એટલે માટે, મેન્યુફેક્ચરર્સ એટલે કે જે ઉત્પાદકો છે, જે ઉત્પાદન કરે છે એ લોકો માટે એક એવી તક છે ટુ સેટિસ્ફાય એટલે કે સંતોષવા માટે ધ યુનિક નીડ્સ, જે અદ્ભુત, યુનિક એટલે અદ્ભુત, નીડ્સ એટલે જરૂરિયાત, ઓફ કસ્ટમર્સ જે કસ્ટમર્સ જેવા પ્રકારની એની જરૂરિયાત છે એવા પ્રકારનું એને પ્રોડક્ટ આપી શકશે આ ઓટોફેબ ટેકનોલોજી દ્વારા. Inviting the customers into the design, development and the production process will lead to unexpected new products. એવું કે છે ઇન્વાઇટિંગ એટલે આમંત્રણ આપવું, કસ્ટમર્સ એટલે ગ્રાહકને, ઇન્ટુ ધ ડિઝાઇન આ પદ્ધતિ દ્વારા આમંત્રણ આપવામાં આવશે ગ્રાહકને, ટુ ડિઝાઇન એટલે કે આકૃતિ રચનામાં, ડેવલપમેન્ટ એટલે કે એના વિકાસમાં, એન્ડ ધ પ્રોડક્શન પ્રોસેસ અને ઉત્પાદનની જે પ્રક્રિયા છે એની અંદર એને ભાગ લેવામાં આવશે. લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ અને એના દ્વારા કંઈક નવી જ ઉત્પાદનનું બહાર આવશે આ પ્રક્રિયા દ્વારા. ધ નેક્સ્ટ ઇઝ હિયર સેઝ that in AutoFab the customer is co-constructor. એવું કે છે આ પદ્ધતિની અંદર ઇન ઓટોફેબ આ પદ્ધતિમાં કસ્ટમર જે ગ્રાહક હશે ઇઝ અ co-constructor એટલે કે સહભાગી બનશે. આ પદ્ધતિની અંદર ઉત્પાદન કરવા માટે, કોઈ પ્રોડક્ટની ઉત્પાદન કરવા માટે ગ્રાહક છે એ સહભાગી બનશે. એન્ડ નાવ પ્રોડક્ટ લાયબિલિટી, other risk and the patent rights may be shared with the customers. એવું કે છે નાવ ધ પ્રોડક્ટ લાયબિલિટી એટલે એની ગુણવત્તા. હવે જે ઉત્પાદન થશે, જે એની ગુણવત્તા, અધર રિસ્ક એટલે એના જે બધા એના જે રિસ્ક હોય છે, એન્ડ ધ પેટન્ટ રાઇટ્સ એટલે વ્યક્ત કરવાતા હકો, એના ઉપર જે હક હોય છે, મે બી શેર્ડ એટલે વહેંચવામાં આવશે અથવા તો શેર કરવામાં આવશે વિથ ધ કસ્ટમર્સ, એ ગ્રાહકો સાથે આનું વહેંચણી કરવામાં આવશે અથવા તો સહભાગી થશે આ બાબતમાં. ઓટોમેટેડ fabrication will have a dramatic impact on society. Automated fabrication એટલે કે ઓટોફેબ ટૂંકમાં આપણે બોલીએ તો will have એ બનશે ડ્રામેટિક એટલે કે અદ્ભુત, ઇમ્પેક્ટ એટલે કે છાપ, ઓન સોસાયટી એટલે સમાજ. આ પદ્ધતિ દ્વારા સોસાયટી ઉપર બહુ સારી એવી છાપ પડશે, કંઈક અદ્ભુત છાપ પડશે અને એના કારણે જે ફાયદા થશે એ પણ આપણને અહીંયા બતાવવામાં આવે છે મિત્રો. કયા કયા ફાયદા થશે? લેટ વી સી. ધ ફર્સ્ટ ઇઝ બેટર પ્રોડક્ટ ક્વોલિટી. બેટર એટલે સારી, પ્રોડક્ટ એટલે ઉત્પાદનની, ક્વોલિટી એટલે ગુણવત્તા. એનાથી ઉત્પાદનની જે ગુણવત્તા છે એ સારી બનશે. કઈ રીતે બનશે? જો ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી
એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ. એવું કહે છે ધ ઓટોમેટેડ જે સ્વયં સંચાલિત ઉત્પાદનની મેથડ એટલે કે પદ્ધતિ છે ઓફ ઇન્સ્પેક્શન, એની જે તપાસ છે, એની એસેમ્બલી એટલે કે એનું સંયોજન વિલ ઇમ્પ્રૂવ એટલે સુધારો લાવશે, ધ ક્વોલિટી એટલે કે ગુણવત્તાનું, એન્ડ ધ ડ્યુરેબિલિટી એટલે કે ટકાઉપણુંનું ઓફ પ્રોડક્ટ એટલે કે જે ઉત્પાદન થશે એ વસ્તુઓ, એ બધી વસ્તુઓનું આ પદ્ધતિ દ્વારા ચકાસણી થશે અને એની ગુણવત્તા અને એનું ટકાઉપણુંમાં વધારો થશે આ પદ્ધતિ દ્વારા, ઓટોમેટેડ મેથડ દ્વારા. એનાથી શું ફાયદો થશે? લેટ વી સી નેક્સ્ટ. વન ઇફેક્ટ is that car, television and refrigerator etc. will last much longer than. એવું કે છે વન ઇફેક્ટ, આની એક એવી છાપ પડશે કે કાર્સ એટલે કે ગાડીઓ, ટેલિવિઝન એટલે કે ટીવીઓ, રેફ્રિજરેટર એટલે ફ્રીજ, વિલ લાસ્ટ મચ લોંગર દેન એટલે કે જે પહેલાં ટકાઉ હતા, જે પહેલાંના જમાનામાં અથવા તો થોડાક વર્ષો પહેલાં જે કાર છે, ટીવી છે, રેફ્રિજરેટર છે એ થોડા સમયમાં બગડી જતા હતા અથવા તો કોઈ નુકસાન થતું હતું, તો એના કરતાં હવે જે પ્રોડક્ટ આવશે એ સારી ટકાઉ આવશે અને ગુણવત્તાવાળી આવશે આ પદ્ધતિના દ્વારા. એના પછી શું કહે છે? જો અર્લિયર મોડલ્સ એટલે કે પહેલાંના મોડલ કરતાં હવે જે બધા મોડલ્સ આવશે, કારના છે, ટીવીના છે, રેફ્રિજરેટરના છે, એ આ પદ્ધતિના કારણે ખૂબ જ સારા ટકાઉ અને ગુણવત્તાવાળા આવશે. Therefore, there will be a decline in needs for replacement. Therefore, જેથી કરીને there એટલે ત્યાં will be decline એટલે કે ઓછી જરૂર, needs એટલે જરૂરિયાત, ઓછી જરૂર પડશે for the replacement એટલે કે બદલવાની. આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે અમુક વસ્તુ જે લો ક્વોલિટીની હોય છે, ઓછી ગુણવત્તાવાળી હોય છે, એ થોડા સમય વાપરવાથી તરત બગડી જાય છે, એટલે આપણે સારી વસ્તુ લાવવી પડે છે એની જગ્યાએ, કંપનીની અથવા તો કોઈ સારી બ્રાન્ડની અથવા તો કોઈ પણ સારી ગુણવત્તાવાળી વસ્તુ. એના પછી એનો બીજો શું ફાયદો છે? મોર રિસાયકલિંગ. મિત્રો આ વસ્તુ આપણે ખાસ સમજવાની જરૂર છે. મોર એટલે વધુ, રિસાયકલિંગ એટલે કે રિસાયકલિંગ ઇઝ ધ વર્ડ વિચ ઇઝ એક્સપ્લેન કે એવી એક્સપ્લેનેશન આપે છે કે એવી વસ્તુમાંથી નવી વસ્તુ બનાવી કે જે વેસ્ટ છે. ફોર એક્ઝામ્પલ, આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છે કે પ્લાસ્ટિકના વસ્તુમાંથી નવી કોઈ વસ્તુ જોઈએ છે, અથવા તો આપણે એવો પણ ટેગ સાંભળ્યો હશે કે વેસ્ટમાંથી બેસ્ટ. એટલે આ મોર રિસાયકલિંગ આ ઓટોમેટેડ મેથડ દ્વારા કઈ રીતે થશે કે વેસ્ટમાંથી કોઈ નવી ઉત્પાદન થશે, એ શું છે? લેટ વી સી ઇન્ટુ ધીસ પેરા. આપણે આ પેરેગ્રાફમાં જોઈએ. Instead of buying the latest model of car or throwing away an old toaster, the customers will return their older models and get back new models fabricated from the old stuff. See, instead of ની જગ્યાએ buying એટલે કે ખરીદવું, ધ લેટેસ્ટ મોડલ ઓફ કાર ની જગ્યાએ એટલે કે નવી કારનું મોડલ ખરીદવાની જગ્યાએ, ઓર અથવા તો થ્રોઈંગ અવે, થ્રોઈંગ એટલે ફેંકવું, હવે એટલે બહાર, ઓલ્ડ ટોસ્ટર એટલે મિત્રો જે આપણે સેન્ડવિચ બનાવીએ છીએ એ સાધન. એવું કે છે આપણે સેન્ડવિચનું સાધન બગડી જાય એટલે પહેલાં બધા બહાર ફેંકી દેતા હતા, એટલે એવું કે છે કે બહાર ફેંકવાની જગ્યાએ ધ કસ્ટમર્સ એટલે કે ગ્રાહક વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ્સ, રિટર્ન એટલે પાછું આપશે, ધેર એટલે તેમનું, ઓલ્ડર એટલે જૂનું, મોડલ્સ એટલે મોડલ, તેમનું જે જૂનું મોડલ્સ છે જે બગડી ગયું હશે એ પાછું આપશે, એન્ડ ગેટ બેક, ગેટ એટલે મેળવવું, બેક એટલે પાછું, ન્યૂ મોડલ્સ અને નવું મોડલ મેળવશે, ફેબ્રિકેટેડ ફ્રોમ ધ ઓલ્ડ સ્ટફ કે જે ફેબ્રિકેટેડ એટલે બનાવવામાં આવશે, ફ્રોમ એટલે માંથી, ઓલ્ડ સ્ટફ એટલે કે એમનું જ પોતાનું જે જૂનું મોડલ હતું જે બગડી ગયેલું હતું એમાંથી જ નવું બનાવવામાં આવશે અને એ ગ્રાહક પાછું મેળવશે. સો ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ મોર રિસાયકલિંગ અથવા તો સો આ બનશે રિસાયકલિંગની નવી પ્રોસેસ. અને એનાથી મિત્રો શું લાભ થશે? લેટ વી સી. there will be recycling of materials in a new way. એવું કે છે there will be, ત્યાં થશે રિસાયકલિંગ એટલે કે જૂની વસ્તુમાંથી નવી વસ્તુ બનાવવાની પદ્ધતિ, ઓફ મટીરિયલ્સ એટલે કે જે પણ જથ્થો હોય એનો, ઇન ન્યૂ વેઝ, ન્યૂ એટલે નવા, વેઝ એટલે તરીકાથી, એક નવા તરીકાથી જૂની વસ્તુઓને નવી વસ્તુનું રૂપાંતર કરવાનું એક નવી પદ્ધતિ શરૂ થશે. અને એનાથી શું ફાયદો થશે? સી દેટ there will be a great compensation to the environment. એવું કે છે ધીસ વિલ બી, ધીસ એટલે આ, વિલ બી એટલે બનશે, ગ્રેટ એટલે શ્રેષ્ઠ, કમ્પેન્સેશન એટલે કે વળતર અથવા તો ભેટ, ટુ એન્વાયરમેન્ટ એટલે કે આપણા પર્યાવરણને, આપણા વાતાવરણને, આપણા પર્યાવરણને આ પદ્ધતિ દ્વારા એક મોટી ભેટ મળશે જેથી કરીને આપણું પર્યાવરણ પણ સુરક્ષિત રહે. એન્ડ ધેન આફ્ટર ધ થર્ડ, ત્રીજો એડવાન્ટેજીસ છે આપણે જોઈએ, ધ રિટર્ન ઓફ વિલેજ ક્રાફ્ટ
વર્કર્સ. ધ રિટર્ન એટલે પાછા ફરવું, ટુ વિલેજ એટલે ગામડામાં, ક્રાફ્ટ વર્કર્સ એટલે મિત્રો ક્રાફ્ટ એટલે હસ્તકલાના વર્કર એટલે કારીગરો. જે હસ્તકલાના કારીગરો છે એ પણ પોતાના ગામડા તરફ પાછા ફરશે, જે પોતાની આવક માટે શહેરમાં ગયા છે. શું થશે એના માટે? જો ઇફ માસ પ્રોડક્શન ગોઝ લૂઝ ઇટ્સ ઇકોનોમી એડવાન્ટેજ, huge centralized factories would disappear. if જો માસ પ્રોડક્શન એટલે કે જથ્થાબંધ ઉત્પાદન લૂઝીસ એટલે કે ઘટાડશે ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ એટલે કે એમનું જે આર્થિક ફાયદો છે એ ઘટશે જ્યારે જથ્થાબંધ ઉત્પાદકોનો, તો હ્યુજ એટલે વિશાળ, સેન્ટ્રલાઇઝ એટલે કેન્દ્રીકૃત, ફેક્ટરીઝ એટલે કે કારખાનાઓ, વુડ ડિસઅપિયર એટલે કે અદ્રશ્ય તો ના કહીએ પણ બંધ થશે કે ઓછા થવા લાગશે. એન્ડ they will be replaced by smaller and the community based facilities. એવું કે છે તેઓને will be એટલે કે રિપ્લેસ એટલે કે સ્થાન લેશે, તેઓનું સ્થાન લેશે, આ મોટી ફેક્ટરીઓનું સ્થાન લેશે by smaller નાની અને community based એટલે કે સામાજિક ફેસિલિટીઝ સગવડ આપતી સંસ્થાઓ દ્વારા. There will be a continuous decline in the amount of human efforts needs to product મટીરિયલ ગુડ્સ. એવું કહે છે ધેર વિલ બી, ત્યાં એવું પણ થશે કે કન્ટિન્યુઅસ ડિક્લાઇન એટલે સતત ઓછી, અથવા તો ડિક્લાઇન એટલે ઓછી જરૂર પડવી, અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ એટલે કે માનવ દ્વારા જે શક્તિ આપવામાં આવતી હતી, તો માનવ દ્વારા જે ઉત્પાદન કરવામાં આવતું એની ઓછી જરૂર પડશે. ફર્ધર પ્રોડક્ટ મટીરિયલ્સ જે પણ કંઈ જથ્થાનું ઉત્પાદન કરવામાં આવતું એમાં જે માનવોને ઘણી બધી જરૂર પડતી હતી એ ઓછી જરૂર પડવા લાગશે. ધેન ધ કસ્ટમર્સ મે બી સર્વ બાય a local owner and the operator of manufacturing shop. then એટલે કે પછી કસ્ટમર્સ એટલે કે ગ્રાહકોને મે બી સર્વ એટલે સેવા આપવામાં આવશે, બેટર એટલે સારી, બાય ધ લોકલ એટલે સ્થાનિક, ઓનર એટલે અથવા તો માલિક, ઓપરેટર એટલે કે સંચાલક ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ કે જે ઉત્પાદન કરતી દુકાનો છે ચીજ વસ્તુઓની, એના દ્વારા ત્યાંને સ્થાનિક ગ્રાહકોને સારી એવી સેવા આપવામાં આવશે. એના પછી જો શું કહે છે? thus the factories will become decentralized and the naturally talented village craft worker will be back with bang. એવું કે છે આનાથી ફેક્ટરીઝ જે કારખાનાઓ છે વિલ બીકમ એ બનશે ડિસેન્ટ્રલાઇઝ એટલે કે વિકેન્દ્રિત એટલે કે ઘટી જશે અથવા તો બંધ થઈ જશે. એન્ડ ધ નેચરલી એટલે કુદરતી રીતે ટેલેન્ટેડ એટલે કે આવડતવાળા, હુનરવાળા વિલેજ ક્રાફ્ટ વર્કર્સ ગ્રામ્ય હસ્તકલાના કારીગરો વિલ બી બેક એ પાછા ફરશે વિથ અ બેંગ એટલે કે મોટી સફળતા સાથે. એન્ડ ધ ફોર્થ એડવાન્ટેજીસ ઓફ ધીસ ઓટોફેબ ટેકનોલોજી, ચોથો આપણે એડવાન્ટેજ જોઈએ, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. ન્યૂ એટલે નવી, મેડિકલ એટલે તકનીકી અથવા તો ઔષધીય, ટ્રીટમેન્ટ્સ એટલે કે સારવાર. એનાથી શું ફાયદો થશે? જો soon the scale of autophagy will shrink to the nanostructure level એટલે કે જલ્દીથી જ the scale of ઓટોફેબ, સ્કેલ એટલે માપક્રમ, ઓટોફેબ એટલે ઓટોફેબ ટેકનોલોજી, વિલ શ્રિંક એટલે પ્રવર્તિત થશે અથવા તો પરિવર્તિત થશે ટુ ધ નેનોસ્ટ્રક્ચર લેવલ. નેનોસ્ટ્રક્ચર એટલે સૂક્ષ્મ માળખાગત, લેવલ એટલે કક્ષા. આ પદ્ધતિ દ્વારા એ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં પ્રવર્તિત થશે. ધેન ધ સાઇઝ ઓફ newly manufactured medical instrument will be no bigger than a drug molecule. એવું કે છે ધેન એટલે પછી, સાઇઝ એટલે કદ, ઓફ ન્યૂલી એટલે કે નવું મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. મેન્યુફેક્ચર એટલે ઉત્પાદિત કરતું, મેડિકલ એટલે દવાઓનું, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધન, જે નવું દવાનું ઉત્પાદન કરતું સાધન છે, વિલ બી નો બિગર એટલે કે મોટું નહીં હોય, ધેન એટલે ના કરતા, ડ્રગ મોલેક્યુલ, ડ્રગ એટલે દવાઓનું, મોલેક્યુલ એટલે કણ, દવાનો જે પરમાણુ અથવા તો સૂક્ષ્મ કણ આવે છે એની કરતાં પણ મોટું નહીં હોય આ પદ્ધતિ દ્વારા. એન્ડ ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. અને આના કારણે ઇટ વિલ એટલે તે વિલ બી એટલે પોસિબલ એટલે કે શક્ય બનશે. શું શક્ય બનશે? રિકન્સ્ટ્રક્ટ એટલે કે પુનઃનિર્મિત કરવું, રેટિફાઈડ એટલે સમર્થિત, ટિશ્યુ એટલે સજીવ કોષો, એન્ડ
ઇવન રિવર્સ એટલે પાછા મૂળ સ્વરૂપમાં લાવવાનું ઓફ મેચ્યોર્ડ એટલે પૂર્ણ વિકસિત ટિશ્યુ એટલે કોષોને, અને સાથે સાથે ડીકે એટલે નાશ કરવું, વિલ બી ડન એટલે કે એ કાર્ય છે એ સફળ થશે આ પદ્ધતિ દ્વારા. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ, અને એવું કહે છે ધ એક્સટેન્શન એટલે મિત્રો વધારો, ઓફ હ્યુમન એટલે કે માનવીના લાઈફ સ્પાન એટલે જીવનમાં, વિલ કન્ટિન્યુ એટલે સતત, અને આના કારણે માનવીઓનો જીવનકાળ છે એ લાંબો થતો જશે સતત. એન્ડ ધ હેલ્થ ઓફ ધ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ, હેલ્થ એટલે સ્વાસ્થ્ય, ઓલ્ડ એટલે લોકો, પીપલ એટલે લોકોનું, વિલ ઇમ્પ્રૂવ એટલે સુધરશે આના કારણે, આ પદ્ધતિના કારણે. ઇટ વિલ લાઇકલી ધેટ people will gain the ability to painless redesign their bodies. It is likely એના જેવું બનશે, likely એટલે કે ના જેવું, કે people એટલે કે લોકો, gain એટલે પ્રાપ્ત કરશે, ability એટલે કે ક્ષમતા, to painless એટલે કે દર્દ વગરની, redesign their body એટલે કે તેમના શરીરને દર્દ વગરનું મહેસૂસ કરવાનું અથવા તો જીવન જીવવાનું એવો પ્રાપ્ત કરશે ઇન ફ્યુચર, ભવિષ્યમાં આ પદ્ધતિ દ્વારા. એના પછી શું કહે છે જો, લેટ વી સી. The combined effect of such changes could be dramatic. The combined એટલે મિક્સ, જે મિક્સ થયેલી એટલે કે આ બંને પદ્ધતિ દ્વારા ઇફેક્ટ એટલે કે એનો જે છાપ પડશે અથવા તો એની જે ઇમ્પેક્ટ પડશે, સચ ચેન્જીસ જે એનાથી ફેરફાર આવશે, કુડ બી ડ્રામેટિક એટલે અકલ્પનીય, વિચાર પણ નહીં કર્યો હોય એવી આ પદ્ધતિ દ્વારા જે ફાયદો થશે એ આપણને જોવા મળશે. It is believed that after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar power generators. એવું કહે છે ઇટ ઇઝ બિલીવડ, ઇટ એટલે તે, બિલીવડ એટલે કે માનવામાં આવે છે, ધેટ કે આફ્ટર એટલે પછી, સમ યર્સ એટલે થોડા વર્ષો પછી, સ્મોલ એટલે નાનું, માઉન્ટેન ટોપ એટલે કે પર્વતના શિખર ઉપર, કોમ્યુનિટી એટલે કે જે સમાજ રહે છે, કુડ બી એ બનશે સેલ્ફ સફિશિયન્ટ એટલે આત્મસફિશિયન્ટ એટલે આત્મનિર્ભર બનશે, વિથ ધ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ કે આ જે બનાવટ ઉત્પાદનની જે પદ્ધતિ છે એના દ્વારા એ આત્મનિર્ભર બનશે. એન્ડ ધ સોલર પાવર્સ જનરેટર્સ, અને જે સૌરશક્તિ દ્વારા જે જનરેટર છે, સોલર પાવર જનરેટર છે એના દ્વારા તેઓ આત્મનિર્ભર બનશે ઇન ફ્યુચર, આ માનવામાં આવે છે. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ અનઇમ્પોર્ટન્ટ. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, જેવી જ રીતે ઓટોફેબ મેથડ પદ્ધતિ છે એ એડવાન્સ એટલે કે વધુને વધુ આગળ વધતી જશે, ધ રો મટીરિયલ, રો એટલે કાચો, મટીરિયલ એટલે માલ સામાન, વિલ બી એ બનશે અનઇમ્પોર્ટન્ટ એટલે કે ઓછો અગત્યનો. જે અત્યારે એટલો બધો ઇમ્પોર્ટન્સ હોય છે રો મટીરિયલમાંથી નવી મટીરિયલ બનાવવાનું, એ ઇન ફ્યુચર એ ઓછો બનશે. એન્ડ સોફિસ્ટિકેટેડ ઓટોફેબ machine will be capable to rearrange the molecular structure to generate any object from them. એવું કે છે સોફિસ્ટિકેટેડ એટલે કે વ્યવહારદક્ષ ઓટોફેબ મશીન, જે આ સ્વયં સંચાલિત ઉત્પાદન પદ્ધતિ દ્વારા જે મશીન હશે, એનું જે મશીન હશે, વિલ બી કેપેબલ એ સક્ષમ હશે, રીએરેન્જિંગ એટલે કે ગોઠવવાનું, મોલેક્યુલર એટલે પરમાણુને, સ્ટ્રક્ચર એટલે માળખાને, પરમાણુગત માળખાને એ રીતે ગોઠવશે, ટુ જનરેટ એટલે કે જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, કોઈ પણ ઉત્પાદન કરવા માટે, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે એ રીતે કાર્યદક્ષતા રીતે એ મશીનને કેપેબલ સક્ષમ કરશે. એન્ડ ધેન શું થશે એનાથી જો, plastic milk jugs in the last night's punctured car tube could be molecularly rearranged to get a new table lamp. Plastic milk jug કે જે દૂધ નો પ્લાસ્ટિકનો જગ હોય છે, એન્ડ લાસ્ટ નાઇટ અને ગયા રાતની પંક્ચર થયેલી કારની ટ્યુબ કુડ બી એ બનશે મોલેક્યુલરલી એટલે કે પરમાણુગત રીતે એનું રીએરેન્જમેન્ટ એટલે કે એને ફરીથી ગોઠવણી કરવામાં આવશે, ટુ ગેટ એ ન્યૂ ટેબલ લેમ્પ કે મેળવવા માટે નવો ટેબલ લેમ્પ, અને એમાંથી એક નવું ટેબલ લેમ્પ મળશે. આ બંને વસ્તુનો ઉપયોગથી એક નવો ટેબલ લેમ્પ બનશે, અને એ પદ્ધતિ ઓટોફેબ પદ્ધતિ છે મિત્રો. એના પછી નેક્સ્ટ શું કહે છે, હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ અવર મટીરિયલ ડિઝાયર. એવું કહે છે હાઈલી ઇમ્પ્રૂવ ઓટોફેબ, જે ઊંચી ગુણવત્તા સાથે સક્ષમ, ઇમ્પ્રૂવ એટલે કે સુધારા લાવતી ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ એ સક્ષમ બનશે ટુ મીટ અવર મટીરિયલ ડિઝાયર એટલે કે મીટ એટલે પ્રાપ્ત કરવું,
અવર એટલે આપણું મટીરિયલ ડિઝાયર એટલે કે આપણને જે પણ ભૌતિક સુવિધાઓની જરૂર છે એ આ પદ્ધતિ દ્વારા સારી એવીને ગુણવત્તાવાળી અને ટકાઉ મળી રહેશે. ધ ફ્રીડમ resulting from these achievements will bring about a golden age of art, music and scientific discovery. The freedom એટલે કે આઝાદી, resulting એટલે પરિણામ. આ પરિણામ સ્વરૂપની જે આઝાદી છે from this achievement, આ સફળતા દ્વારા જે પરિણામ રૂપી આઝાદી મળશે, will bring એ લાવશે about આશરે golden age એટલે કે સોનેરી યુગ. શેનો સોનેરી યુગ મિત્રો? આર્ટ એટલે કે કલાનો, મ્યુઝિક એટલે સંગીતનો અને સાયન્ટિફિક ડિસ્કવરી એટલે કે વૈજ્ઞાનિક સંશોધનોનો. બટ the open question is whether people want such freedom and will rejoice it. See, અહીંયા એવું કહેવામાં આવે છે કે દરેક વસ્તુઓનો એક એડવાન્ટેજીસ હોય છે અને ડિસએડવાન્ટેજીસ હોય છે. એટલે અહીંયા આપણને પ્રશ્ન કરવામાં આવે છે. પરંતુ ઓપન ક્વેશ્ચન એક ખુલ્લો પડકાર છે. ઓપન એટલે ક્વેશ્ચન એક મોટો પ્રશ્ન છે. ઇઝ વેધર પીપલ જો લોકોને વોન્ટ એટલે ઈચ્છશે સચ ફ્રીડમ એટલે કે આઝાદી, શું આ પ્રકારની આઝાદી પ્રાપ્ત કરશે? ઓર વિલ રિજોઇસ ઇટ અને શું એનો આનંદ લઈ શકશે? કેમ નહીં લઈ શકે અથવા તો શા માટે આવું પડકારરૂપ પ્રશ્ન છે? તો આગળ જોઈએ. In life, it is often found that the greatest satisfaction comes not from the getting what one wants, but from working for it. એવું કહે છે. ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ, ઇટ ઇઝ એટલે તે ઓફન એટલે વારંવાર ફાઉન્ડ એટલે જોવા મળ્યું છે કે ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, ગ્રેટેસ્ટ એટલે મોટામાં મોટું, સેટિસ્ફેક્શન એટલે સંતોષ, કમ્સ એટલે મળે છે, ફ્રોમ એટલે માંથી, ગેટિંગ વોટ વન્સ વોટ એવું કહે છે કે જે વ્યક્તિને જે જોઈએ છે એમાંથી કદાચ એને સંતોષ નથી મળતો, પરંતુ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ પરંતુ એની માટે કામ કરીને કદાચ એ વસ્તુનો એને સંતોષ મળે છે. એટલે અહીંયા પણ આ એક મિત્રો બહુ મોટો પ્રશ્ન છે. એન્ડ ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ facing humanity as we proceed into the age of automated fabrication is no find a meaningful use of ourselves. એવું કહે છે કે ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ જે મોટામાં મોટો પડકાર છે, ફેસિંગ હ્યુમિનિટી એટલે કે માનવ સમાજ માટે જે મોટામાં મોટો પડકાર છે એ જ છે કે જેમ વી પ્રોસીડિંગ ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન કે જ્યારે આપણે આ સ્વયં સંચાલિત ઉત્પાદન પદ્ધતિમાં જઈ રહ્યા છે, ઇટ ઇઝ ફાઇન ટુ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્સ કે શું એ આપણા માટે મિનિંગફુલ એટલે કે યોગ્ય ઉપયોગ બનીને રહેશે. બસ આ જ છે મિત્રો આ ઓટોફેબ ટેકનોલોજીનો પાઠ. આઈ હોપ કે તમને આ વિડીયો સારી રીતે સમજાયો હશે. જો તમને મારો વિડીયો સારી રીતે સમજાયો હોય અને જો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ.